દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી જાન્યુઆરીના રોજ માંજલપુર દરબાર ચોકડી પાસેના પેટ્રોલ પંપ પર કાર લઈને પેટ્રોલ પુરાવા આવેલા કાર ચાલક હેમંત ઉર્ફે રાજ પેટ્રોલ પંપ ઉપર સિગરેટ પીતો હતો। આથી નાયરા પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકેની ફરજ બજાવતા હરવિજયસિંહે તેને સિગરેટ પીવાની ના પાડી હતી। આથી ઉશ્કેરાયેલા હેમંત ઉર્ફે રાજે ફોન કરીને તેના 3 મિત્રોને પેટ્રોલ પંપ પર બોલાવ્યા હતા। ચારેય હુમલાખોરોએ ભેગા મળીને હરવિજયસિંહ ઉપર હુમલો કરીને તેને મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના પગલે પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા અનિલ અને જિગીશાબેને હુમલાખોરોના પંજામાંથી મેનેજરને બચાવ્યા હતા। આ અંગે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી હેમંત ગીરી, સંતોષ ગીરી, અભિષેક રાજપૂત, મહાવીર ઉર્ફે રામુભાઈ સેન, રોશન કુશવાહાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ ગોયલ હરવિજયસિંહ બળવંતજી, રહેણાંક માંજલપુર। રાત્રે 10:10ની આસપાસ એક થાર ગાડીમાં એક અજાણી વ્યક્તિ જે પેટ્રોલ પંપ ઉપર આવી અને સિગરેટ ગાડીની અંદર પીતો હતો। અમારા ફિલરે મને જણાવ્યું કે સાહેબ આ ગાડીમાં સિગરેટ પીવે છે। જઈને મેં એને ના પાડી કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર સિગરેટ પીવાની મનાય છે। એટલે ઈસમ નીચે ઉતરી અને મારી સાથે ગાળાગાળી કરી કે ભાઈ તું મને ઓળખે છે, હું કોણ છું, આવું તેવું થોડીક બોલાચાલી પછી કોઈક વડીલે આવીને મામલો થોડો બધો રફાદફા કર્યો। જે ઈસમ ગાડીમાં બેઠેલો એને ગાડી સાઈડમાં લઈ અને બીજા એના મિત્રો જેને ફોન કરો એને ફોન કરી અને એ લોકો 8-10 જણા બધા ભેગા થઈને 5 થી 7 મિનિટમાં બધા આવી ગયા અને પંપ ઉપર આવીને માથાકૂટ કરવા માંડ્યા। એટલામાં મારા જે છોકરાએ મને ફરિયાદ કરેલી એ છોકરા સાથે થોડીક બોલાચાલી થઈ એટલે હું ત્યાં ગયો। એ લોકો મારી પર હુમલો કર્યો। એકી સાથે 5-6 જણા જેવું હતું અને મને થોડોક મૂઢમાં વાગેલો, મને નાકમાંથી પણ લોહી નીકળેલો ને આ હાથ ઉપર વાગેલું છે। અને તેમાં એક ઈસમની ઓળખ છે કે રાજેન્દ્ર ગીરી, જે ફ્રીડમ ગ્રુપ ચલાવે છે માંજલપુરમાં। એ ઈસમની નામ સાથે બીજા કોઈને તો ઓળખ થઈ નથી। બસ અમારી તો માંગ એ જ છે કે ભાઈ કાયદેસર જે થતું હોય એ સરકાર કરે, કેમ કે પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની બનાય છે અને મેં જો એમાં કંઈ ખોટું કીધું હોય તો મને કે અને હું મારી જગ્યાએ સાચો છું તો એ બરોબર મારા માટે ન્યાય કરો એ અપીલ છે। તો જે હતો એ પોતે બોલેલો કે ભાઈ તું મને ઓળખે છો, આમ તેમ ફલાણું ઢીકણું કે હું કોણ છું। પછી જે ભાઈ આવ્યો એનું નામ રાજેન્દ્ર ગીરી છે, એ તો બીજા દ્વારા ખબર પડી કે ભાઈ આ રાજેન્દ્ર ગીરી પોતે જ છે, જેની ઓળખ થયેલી અને પાકું કરતાં ખબર પડી કે ના આ રાજેન્દ્ર ગીરી પોતે જ છે। ફરિયાદમાં મારે રાત્રે થોડુંક બીજાને કારણે કદાચ ત્યારે મારાથી ઓળખ નહોતી થઈ અને ત્યારે મને એમનું નામ નહોતું ખબર, બરાબર। પણ સવારમાં સીસીટીવી કેમેરા અને જે મારા ઓળખીતામને મેં બતાવ્યું કે ભાઈ આ વ્યક્તિ તો કે હા તો આ તો રાજેન્દ્ર ગીરી પોતે છે। પછી રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।